નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું શિવ મહિમા વિશે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોળાનાથ. આવા નાદ જ્યારે કાને પડે એટલે પવિત્ર શ્રાવણ માસના શ્રી ગણેશાય નમઃ શરૂ થઈ ગયા છે એમ સમજવું. આમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. શિવજી આદિ અનાદિ છે. તેઓ સૌ દેવોના દેવ મહાદેવ છે. આ જગત જનની જગદંબા પાર્વતીજીના પ્રેમાળ પતિ છે. ભગવાન કાર્તિકેયજીના અને ગણેશજીના પુણ્યશાળી એવા પિતાજી છે. દક્ષ પ્રજાપતિના એ જમાઈ રાજા છે. ભૂતોના નાથ ભૂતનાથ છે. શિવ સ્વરૂપે સાકાર છે તો લિંગ સ્વરૂપે તેઓ નિરાકાર છે. એમનું મંદિર શિવાલય છે અને તેમનું કાયમી સરનામું હિમાલય છે. જૂનાગઢનું ભવનાથ તેમનું કાર્યાલય છે. ભૈરવ એમનો વૈભવ છે. નંદી તેમનું વાહન છે. રુદ્રાક્ષ માળા આરોગ્યની પાઠશાળા છે. બીજનો ચંદ્ર ભૂષણ છે. નાગ ગળાનો કિંમતી હાર છે. ભસ્મ એટલે કે રાખ તેમનો શણગાર છે. તો જટા તેમની છટા છે. ભાગીરથી મુગુટમણિ છે. કાચબો સંયમનું પ્રતીક છે અને ડમરું તેમનું સંગીત છે. ત્રિશૂળમાં સત્વ રજસ અને તમસ એ પ્રતીક છે અને આધિ વ્યાધિ ઉપાધિનું મારણ છે. શિવલિંગ સૌનું તારણ છે. શિવપુરાણ એમની આત્મકથા છે. તો નીલકંઠ સમુદ્ર મંથનની વ્યથા છે. રીજે છે તો રાવણને તારી દે છે અને ખીજે તો કામદેવને બાળી દે છે. સત્યમ શિવમ સુંદરમ એમનો શિલાલેખ છે. મહામૃત્યુંજય મંત્ર સર્વ ભક્તોનું વસિયતનામું છે. તાંડવના એ તજજ્ઞ છે. પ્રેમના એ રસજ્ઞ છે. ગૌમુખી લક્ષ્મણ રેખા છે તો મહાશિવરાત્રિ એમની જીવન રેખા છે. મહાદેવ ભોળાનાથ શિવ નીલકંઠ ભોલેનાથ પિનાકપાણી મહેશ ચંદ્રમૌલી આશુતોષ અર્ધનારીશ્વર ભૂતનાથ નટરાજ આ 12 નામ અને દ્વાદશ એટલે કે 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરો કે તુરત જ બધા દુઃખોના તત્કાલ 12 વાગી જાય છે. કાર્તિકેયજી આનંદ પ્રમોદ રિદ્ધિ સિદ્ધિ લાભ શુભ ગણેશજી નંદી યક્ષ ગંધર્વ પાર્વતીજી અને શિવજી આખે આખો પરિવાર પૂજાય એવા વિશ્વના આ એકમાત્ર ભગવાન છે. સ એટલે નિત્ય, ઈ એટલે પુરુષ અને વ એટલે અમૃત, જે સદા ભક્તો ઉપર સુખરૂપી અમૃતની અખંડ વર્ષા કરે છે એ શિવ. શ્રી રામચંદ્રજીના એ ઈષ્ટ દેવતા છે તો વળી શિવજીના ઈષ્ટ દેવતા શ્રી રામચંદ્ર ભગવાન પોતે છે. બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મ પાસે. જીવ એ જ શિવ છે. આવો મંત્ર ગાન કરીએ. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતાત. જય ભોલેનાથ, જય શિવ શંભુ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.